રામ રામ, જય શ્રી રામ દોસ્તો. કેમ છો બધા? મજામાં? ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવી રહ્યા છીએ. ફાઇનલી અમે અત્યારે મોન્સૂન સિઝનમાં એક વખત ગોવાની ટ્રીપ કરવાનું આયોજન કરી રહ્યા હતા, તો એ હવે આયોજન ફાઇનલ થઈ ગયું છે. અમદાવાદથી આપણે ગોવાની ફ્લાઇટ બુક થઈ ગયેલી છે, તો રાજકોટથી અત્યારે અમદાવાદ આપણે પેકિંગ કરી અને પહોંચી ગયા છીએ. બરોબર છે. ઘણી વખત ઘણા લોકો જે ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરતા હોય છે એ લોકોના મનમાં ઘણા એવા પ્રશ્નો હોય છે કે ભાઈ આપણે ફ્લાઇટની અંદર જઈએ તો કેટલી બેગ લઈ જઈ શકીએ છીએ, બેગની અંદર શું શું લઈ જઈ શકીએ છીએ, બે ટાઈપની બેગ આપણે લઈ જઈ શકીએ છીએ કે હેન્ડ બેગ હોય અને ચેક ઇન બેગ હોય, બંને બેગની અંદર આપણે શું શું રાખી શકીએ છીએ, પહેલી વખત ફ્લાઇટની અંદર જવું હોય તો શું શું ટૂંકમાં એની પ્રોસેસ શું હોય છે, એ બધું ઘણી વખત માણસોને ખબર નથી હોતી જે પહેલી વખત ફ્લાઇટની એ લોકો મુસાફરી કરી રહી હોય છે. તો આજે આપણે એ બધું આ વિડીયોની અંદર કવર કરીશું કે ભાઈ આપણે પહેલી વખત ફ્લાઇટની અંદર જઈએ તો કઈ રીતની પ્રોસેસ કરવાની હોય છે, ફ્લાઇટ આપણને સસ્તી કઈ રીતે પ્રાપ્ત થાય છે, અને બીજું એ કે પેકેજિંગ ને એ બધું આપણે શું શું અંદર કરી શકીએ છીએ. તમામ માહિતી આપણા વિડીયોની અંદર શેર કરીશું. અમદાવાદથી આપણે બધું અહીંયાથી કમ્પ્લીટ કરી અને ફ્લાઇટ સુધી જ્યાં ત્યાં સુધીના તમામ વિડીયોને બધું શેર કરીશું. ચેકિંગ કેવી રીતે કરવું, શું પ્રોસિજર હોય છે, ક્યુ ટર્મિનલ, આ તે બધી માહિતી આની અંદર આપણે શેર કરીશું. તો ફાઇનલી તમે અમારી સાથે કનેક્ટ રહો. અમે તમને સંપૂર્ણ માહિતી આ સાથે સાથે આખી ટ્રીપની વિડીયો શૂટિંગ વ્યવસ્થિત રીતે કરી અને એક વ્યવસ્થિત બ્લોગ બનાવી અને પોસ્ટ કરવામાં આવશે. ગોવાની અંદર તમે જાઓ છો મોન્સૂન સિઝનની અંદર સ્પેશિયલી, તો મોન્સૂન સિઝનમાં તમારે જોવાલાયક શું શું સ્થાન છે, ક્યાં ક્યાં બીચ ઓપન હોય છે, બીચ એક્ટિવિટી કઈ કઈ ચાલુ હોય છે, તથા ઓફ સિઝનની અંદર તમે ત્યાંના રિસોર્ટ છે એ શું પ્રાઇસની અંદર રાખી શકો છો, આપણને કેટલી વસ્તુ સસ્તી ને સરળ રીતે પ્રાપ્ત થાય છે, આ તમામ માહિતી આપણા બ્લોગની અંદર સામેલ કરીશું. તો ફાઇનલી અમે અમદાવાદની અંદર રેડી થઈ ગયા છીએ. બેગ ને અમારું ભરાઈ ગયું છે. અમે અહીંયાથી જવા નીકળશું. અમે એરપોર્ટ ઉપર 11 વાગ્યાની આસપાસ એવી હતી ઈચ્છા કે પહોંચી જાય, પણ થોડાક વહેલા નીકળી જાય છે. વરસાદી વાતાવરણ છે તો બપોરે 1 વાગ્યાની અમારી ગોવાની ફ્લાઇટ છે. અને અત્યારે એવા ન્યૂઝ છે કે ભાઈ ગોવામાં પણ ધોધમાર વરસાદ છે, તો જોઈએ હવે ત્યાં જઈને શું જઈએ બરાબર. તો ફાઇનલી હવે પેકિંગ બેકિંગ થઈ ગયું છે. ટેક્સીની રાહ જોઈ છીએ, આવે એટલે અમે અહીંથી અમદાવાદ એરપોર્ટ માટે રવાના થઈશું. ચાલો હવે જાશું. અમદાવાદનો વ્યૂ વરસાદી. આ કયો ચોક છે, જો કોઈને ખબર હોય તો આમાં કમેન્ટ કરજો. તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ અહેમદાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે એન્ટ્રી લઈ લેશું, કારણ કે એન્ટ્રી પછી અમુક જગ્યા ઉપર છે એ શૂટિંગની એલાઉડ નથી હોતું. તો આપણે બહારની સાઈડથી અત્યારે કમ્પ્લીટ શૂટિંગની કરી લઈ છીએ અને જઈ રહ્યા છીએ હવે અંદર. બપોરે આપણે 1 વાગ્યાની ફ્લાઇટ છે, પરંતુ લોન્જમાં જવું છે એટલે 2 કલાક આપણે અગાઉ આવી ગયા છીએ, અને ઓલરેડી 1 કલાક 1.5 કલાક અગાઉ આવવું જ જોઈએ એના માટે. ચાલો બાય બાય, ગો ટુ ગોવા. તો જો આવી ગયા છે આ 2 મોટા, એક મોટો સૌથી અને એક સૌથી નાનું, બરોબર. ટોટલ 4 વ્યક્તિ અને વચ્ચેના 2 વ્યક્તિ. અમારા 3 ની છે ને પહેલી ફ્લાઇટ છે, અને આ બીજી વાર જાય છે. કિંજલ, નેહા અને ગડુની બધાની પહેલી ફ્લાઇટ છે. એમને ફ્લાઇટનો એક્સપિરિયન્સ કરાવી જોઈ કેવું લાગે છે, ઉતર્યા પછી એમના રિવ્યૂ લેશું આપણે. ફર્સ્ટ ફ્લાઇટ છે તો એક્સાઇટમેન્ટ છે તમને આમ બેસવાની? સરસ. ચાલો તો હવે અંદર જઈએ. સો અમે જઈ રહ્યા છીએ ડિપાર્ચર ગેટ તરફ. આટલી વસ્તુ સસ્તી બંધ છે. સો અમારું ચેકિંગ થઈ ગયું છે, બેગ ચેકિંગ થઈ ગયું છે, બધું થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ લોન્જમાં. કેવો એક્સપિરિયન્સ રહ્યો ગડુભાઈ? થઈ ગયું વેબ ચેક? તો ફાઇનલી ગાઈસ અમે અત્યારે આવી રહ્યા છીએ લોન્જ તરફ. આ કહેવાય છે સરકતી સીડી, તો તમે બી આવો લાભ લેજો. તો અત્યારે હવે અમે આપ જોઈ શકો છો લોન્જમાં આવી ગયા છીએ, અને ટ્રાફિક છે એ અત્યારે સાવ નહીવત છે. જમવાનો ટાઈમ છે અત્યારે
શરૂ થઈ રહ્યો છે. તો આ લોકોએ બધું વ્યવસ્થિત જો આ રીતે નાસ્તાનું ગોઠવી દીધેલું છે. તો આપણે એમાંથી જે પસંદ આવશે એ ટેસ્ટ કરશું અને તમને બતાવશું કેવું છે ફૂડ. સો અમે આવી ગયા છીએ લોન્જમાં. ઓનલી 2 રૂપીઝમાં આપણે અત્યારે નાસ્તો કરીશું. નાસ્તામાં તમે જોઈ શકો છો કેક છે, બ્રેડ છે, ખજૂર છે, બટર, કોર્નફ્લેક્સ, મિલ્ક, પછી ઇડલી સાંભાર, બટેટા પૌવા, પાઉંભાજી અને ઠંડા પીણા છે. કોલ્ડ કોફી જોતી હોય તો છે, છાશ છે. અમે નાસ્તો કરી રહ્યા છીએ, જોઈ શકો છો. ફાઇનલી અમે આવી ગયા છીએ એરપોર્ટની અંદર નાસ્તો પાણી કરી અને હવે જો અહીંથી ફ્લાઇટ અમારી આવશે એની રાહ જોઈ રહ્યા છીએ. બપોરે 1 વાગ્યાની ફ્લાઇટ છે અને આજે આ 3 વ્યક્તિની ફર્સ્ટ ફ્લાઇટ છે. તો એ લોકો અહીંયા કાચમાં જ ઊભા આવશે ભાઈ તમને બધાને લઈ જશે અંદર, વ્યવસ્થિત મૂકી જશે. બસ હાલો હવે જોઈ લીધું છોકરાઓની. સો અમારી ફ્લાઇટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે અમે જઈ રહ્યા છીએ અંદર. તમને બતાવીએ કઈ રીતે શું છે શું નહીં. અમે આવી ગયા છીએ અંદર. સો અમારી સીટ વિન્ડો સીટ છે. 2 સીટ આગળ અને 2 સીટ પાછળ એવી રીતે હતી. સો અમે બેસી ગયા છીએ અમારી જગ્યાએ અને હવે પ્લેન ટેક ઓફ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. અમે ચાલ્યા પ્લેનમાં. સો અમે પહોંચી ગયા છીએ વાદળોમાં. તમે જોઈ શકો છો કેવો નજારો છે. અને બસ થોડી જ વારમાં અમે ગોવા પહોંચી જઈશું. ગોવા પહોંચવામાં મિનિમમ 1.5-2 કલાક જેવો ટાઈમ થશે. સો જોઈએ એ દરમિયાન અમે નાસ્તો ને એવું કરીશું. આમાં બુક કરેલું હતું. સો નાસ્તામાં શું આવે છે આપણે બતાવીએ. સમોસા આવ્યા છે. એક અમે વિગન ફૂડ ઓર્ડર કરેલું હતું અને ઉપમા અને કોફી ઓર્ડર કરેલી હતી અને સિદ્ધાર્થે સેન્ડવિચ અને કોક ઓર્ડર કરેલું હતું. સો નાસ્તો આવી ગયો છે. નાસ્તો કરી લઈએ અને ત્યાં અમે ગોવા પહોંચી જશું. સો અમે ગોવા પહોંચી ગયા છીએ. ફ્લાઇટ હવે લેન્ડ થશે. સો કેવો એક્સપિરિયન્સ રહે છે અમે તમને જણાવીશું. સો ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે ફાઇનલી. બધા આવી ગયા. તો ફાઇનલી અમારી ટ્રીપ પતી ગઈ છે. શું કે કેવો કર્યો અનુભવ? ફર્સ્ટ ટાઈમ આ 3 જણા ફ્લાઇટમાં બેઠા હતા. હોટલે જઈને વાત કરી. તો ફાઇનલી વી આર ઇન ગોવા. બાય બાય. ઓય આવ્યું બે હવે ગડું. સો અમે આવ્યા છીએ દાબોલી એરપોર્ટ. અમે ત્યાંથી ટેક્સી બુક કરાવી છે. ત્યાંથી અમે જઈ રહ્યા છીએ અરપુરા, જ્યાં અમે અમારી હોટલ બુક કરેલી છે. સો ચાલો જઈએ. સો આ એ પુલ છે જે ફ્લાઇટમાંથી આપણને નાનો દેખાતો હતો. અમે આવી ગયા છીએ ફાઇનલી હોટલે. સો હવે રૂમને બધું બતાવીએ. સો અમે પહોંચી ગયા છીએ ગોવામાં. અમારી જે હોટલ અમે રાખી છે ત્યાં. સો આપણે જોઈએ કેવી રીતે છે. હું આગળ બતાવું તમને. આપણે હવે એન્ટર થઈ રહ્યા છીએ રૂમમાં. એન્ટર થતાં જ આવી રીતે ડ્રોઈંગ રૂમ છે, ટીવી અને બાલ્કની પણ છે, જોઈ શકો છો. ડાઇનિંગ એરિયા છે, કિચન પણ અવેલેબલ છે. તમારે કંઈ કૂક કરવું હોય તો બી. ફ્રીજ, ફિલ્ટર, વોશરૂમ અને આ છે મેઇન બેડરૂમ. અને મેઇન બેડરૂમમાં પણ બાલ્કની છે. બાલ્કનીથી જોઈ શકો છો વ્યૂ કઈ છે. અને હવે આપણે જઈએ આપણા બીજા રૂમમાં. બીજા રૂમમાં ડોર બાજુમાં પણ છે અને અહીંયાથી પણ ઓપન થશે.
તો આપણે હવે બીજા રૂમમાં એન્ટર થઈએ છીએ. આ છે જાદુ, જોઈ શકો છો તમે. અટેચ રૂમ છે. અહીંયા પણ સેમ છે. કિચન એરિયા, ફ્રીજ, ફિલ્ટર, ડાઇનિંગ એરિયા અને ડ્રોઈંગ રૂમ. શું લાગે સિદ્ધાર્થ, કેવું છે? બહુ સરસ છે. स्विगी जोमेटो चलता है यार. हाँ, गेट तक आ जाएगा. हाँ. यहाँ पे रूम और ये बालकनी, यहाँ पे स्विमिंग पूल भी है. सो अभी हम जाएंगे थोड़ी देर के बाद स्विमिंग पूल पे. ફાઇનલી અમે જઈ રહ્યા છીએ પુલ તરફ નાહવા માટે. અત્યારે વરસાદ ચાલુ છે. ગોવામાં લાસ્ટ 1 મહિનાથી કન્ટિન્યુઅસલી આવી રીતે વરસાદ આવ્યા જ કરે છે એવું અમને ટેક્સી ડ્રાઈવરે રસ્તામાં કીધું એરપોર્ટથી જ્યારે અમે અહીં આવતા રહો પહેલાં. બાકી તમે હોટલનો રૂમ ને એ બધું જોયું છે. ટૂંકમાં એક એપાર્ટમેન્ટ છે. એપાર્ટમેન્ટની અંદર સીબોવાળા સર્વિસ આપે છે અને ખરેખર સર્વિસ બહુ સરસ છે. એમનો સ્ટાફ, રિસેપ્શનિસ્ટથી માંડી બધાનું કામ ખરેખર બહુ સારું છે. આપણને વોર્મ વેલકમ કર્યું. એ સિવાય તમામ સુવિધાઓ પૂરી પાડી. કાંઈ ઘટતું કરવું હોય તો બી તરત આન્સર આપે છે. કરવું હોય તો હું એમ કહું છું કે આ ભાવમાં ટ્રીબોમાં બેસ્ટ વસ્તુ છે. હું તો 5 ફૂટ ઉપર મેરે મહેબૂબ મેં. તો ફાઇનલી અમે હવે જઈ રહ્યા છીએ પુલમાં નાહવા માટે. બાય બાય, ગુડ નાઇટ. તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા વ્લોગની અંદર. તો અમે ફાઇનલી ગોવાની અંદર આવી ગયા છીએ. આજે ડે 1 હતો જેના અમે નાના નાના વિડીયોઝ બનાવેલા છે. વ્લોગની અંદર અમે કન્ટિન્યુ કરશું. આજે આવ્યા પછી અચાનક વરસાદ વધી ગયો. તો બપોરે આવ્યા ત્યારે તો તાપ હતો, પરંતુ સાંજે 5, 5:30 આપણે સ્વિમિંગ પુલમાં નાહવા ગયા ત્યારે વરસાદ વધી ગયો હતો. તો પછી હવે ફાઇનલી આજે ક્યાંય ગયા નથી અને અમે થાક હતો જ બધાને કે ભાઈ મુસાફરી કરી અને થાક એમ કે જવું નથી અને એ સુવિધા બધી સારી હતી. તો બધાએ ટીવી જોયું, એન્જોય કર્યું, નાસ્તો મગાવ્યો ઝોમેટોમાંથી, બ્લિંકિટમાંથી, સાદી સોડા, પાણી બધું મગાવી દીધું છે. ઓલરેડી એ બધી સુવિધા અંદર છે જ ફ્લેટની અંદર, બરાબર. પરંતુ આપણે અમુક જરૂરિયાત જે હતી એ અહીંયા મગાવી લીધી છે. અને ફાઇનલી હવે અમે બધા રાતના થયા છે 8:30 અને જોઈ રહ્યા છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બરાબર. અને હવે આ વહેલા સર આજે સૂઈ જશું. કાલે સવારમાં વહેલી મોર્નિંગમાં 8-9 વાગ્યામાં ફરવા જવાની ગણતરી છે અને આખો દિવસ કાલે બારે ફરશું કાઢવશું. ખરેખર આજે ફ્લાઇટમાં કેવું કર્યું પિક્ચર? બહુ મજા. ફ્લાઇટની અંદર બી મજા આવી. નાસ્તો ને એવું બધું વ્યવસ્થિત હતું. અમુક લોકોને ન ખબર પડે તો એને પછી જીતી લોકો આપી દે, પરંતુ જે લોકોને નાસ્તાની અંદર અનુભવ હોય એ લોકો વ્યવસ્થિત નાસ્તો મગાવી અને ખાઈ શકે છે. તમે જો ઇનકેસ ક્યાંય ફ્લાઇટમાં જતા હોય ને શું નાસ્તો મગાવો કરો ન ખબર પડે તો તમે મને મેસેજ કરી અને પૂછી શકો છો. આ પ્રોબ્લેમ જનરલી તમે જ્યારે બ્રેકફાસ્ટ એડ કરો છો ત્યારે જ આવે છે. એર ઇન્ડિયા છે કે પછી વિસ્તારાની ફ્લાઇટ છે એની અંદર ઇનબિલ્ટ નાસ્તો આવે જ છે. જે કોમન નાસ્તો હોય બધા માટે સેમ હોય, નો ભેદભાવ. આમાં તમે તમારી રીતે ઇન્ડિગોમાં એમાં કરો તમે તો એમાં તમારે આમ સિલેક્ટ કરવાનું રહે કે ભાઈ મારે કઈ જાતનો નાસ્તો જોઈએ છે. એમાં એ લોકો 5 થી 6 જાતના નાસ્તાની અલગ અલગ ફ્લેવર આપે છે. એ સિવાય એરપોર્ટ લોન્જ ઉપર તમને અનુભવ કેવો કર્યો? બહુ મજા આવી. અમુક જે ક્રેડિટ કાર્ડ, હા આ ભાઈ એમ કહે છે કે સર્વિસ બહુ સારી હતી. એરપોર્ટ ઉપર સર્વિસ બહુ સારી હતી. સર્વિસ તો બહુ સારી જ હોય ને, કેમ કે 2 રૂપિયામાં એ લોકોએ ભરપેટ તમને જમાઈ રહ્યા હતા, બરોબર છે. તો એ તો સર્વિસ સારી જ. અત્યારે નીચામાં નીચું તમે સામાન્ય માણસો માટે ભોજન ગણો તો 10 રૂપિયાથી નીચે ચાલુ થાય છે. સરકાર જે ઓલી હાથલારી ચલાવે છે એમાં બી 5 રૂપિયાનું ભોજન મળે છે. જ્યારે એરપોર્ટ ઉપર ગરીબમાં ગરીબ માણસ આજે ક્રેડિટ કાર્ડ હોય તો એ 2 રૂપિયામાં જમી શકે છે. અને 2 રૂપિયામાં આ વખતે આપણને પાછી એક વસ્તુ એ હતી કે આપણે એન્ટ્રી કરી હતી લગભગ 11 વાગ્યાની આસપાસ, એટલે કે નાસ્તાનો ટાઈમ પૂરો થવાની તૈયારી હતી. એટલે આપણને બધી જાતનો નાસ્તો બી મળી ગયો હતો અને જમવાનો ટાઈમ શરૂ થવાની તૈયારી હતી. એટલે એ લોકો જમવાનું ગોઠવવાનું ચાલુ કરતા હતા, બરોબર છે. પરંતુ આપણે નાસ્તો જેટલો કરી લીધો હતો ભાઈ જમવાનું કોઈ ઈચ્છા નહોતી એટલે આપણે ભોજન નહોતું લીધેલું, પરંતુ નાનો એવો ભરપેટ નાસ્તો કરેલો હતો. ફાઇનલી અમે પછી એવું નક્કી કર્યું છે કે ભાઈ એક રિઝનેબલ પ્રાઇસની અંદર જ અત્યારે જે હોલ અને ટૂંકમાં એપાર્ટમેન્ટ અમે રાખેલો છે એ એપાર્ટમેન્ટ અમે કન્ટિન્યુ કરેલ છે, જેથી કરીને લગેજ ના તેની વારે ઘણે ફેરવવું નહીં. અને પછીના 1 કે 2 દિવસ જે કંઈ રોકાવાનું થાય એ આપણે અલગ જગ્યાએ ટ્રાય કરશું કે જેથી કરીને આપને અનુભવ થાય કે ભાઈ આવો ત્યારે તમારે ક્યાંક ક્યાં રોકાવું જોઈએ. આ સિવાય આપણે કાલે આ સવારથી લઈ બીચ અને રાતના બીચના સીન્સને એ બધું શૂટ કરશું અને લોગની અંદર એડિટ કરશું. આજ માટે આટલું ઘણું છે. વરસાદ હોવાના લીધે જાજુ ક્યાંય બહાર નથી ગયા, બરોબર. તો અત્યારે આપણે આરામ કરી લેશું, વહેલાસર સૂઈ જશું, વહેલી પડે સવાર સૂઈ અને ઉઠી તૈયાર થઈ
કદાચ સવારમાં સ્વિમિંગ પુલમાં નાવા જવાની ઈચ્છા થાય તો જાશું. તો જાશું. ખરેખર તમે આવો તો ટ્રીબોમાંથી અહીંયા બુક કરીને અહીંયા રોકાઈ શકો છો. સુવિધા ખરેખર બહુ જ સારી છે, બરોબર. એ સિવાય તમને કંઈ ગોવા માટે બીજું કંઈ માહિતી જોતી હોય તો તમે અમને મેસેજ કરી શકો છો. ત્યાં સુધીમાં અમે બી અનુભવી થઈ જશું. હા. ફાઇનલી ચાલો, બાય બાય, Bye. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. Sweet dreams. મારું કેવું એમ છે કે આ જે વસ્તુ રહી આપણે બેડની ઉપર આપે છે એ એક નાની શાલ છે એમ કેવું છે આ ભાઈનું. શું છે ગડુઆ? માથે ઓઢવાની કે આ શાલ છે એ કે ખરેખર આ એક સિમ્બોલ છે. આ સિમ્બોલ ટ્રીબોને છે. ઓયોનની તમે કોઈ બી હોટલ કે બુક કરો તો ત્યાં તમને લાલ જોવા મળે છે. શું છે એ તો અમને બી નથી ખબર, તો આપણે પૂછશું શું છે આ? શું? આ શું છે? શું છે? આ સેટ કરવા માટે આનું બ્લેન્કેટ હોય ને એનું. આ સેટ કરવા માટેનું છે ઉપરનું. બ્લેન્કેટ હલે નહીં. તમને કોઈને ખબર હોય કે આને શું કહેવાય પ્રોપર શબ્દમાં તો તમે અમને જાણ કરી શકો છો, અથવા તો અમારા મતે તો આ માથે ઓઢવાની શાલ જ છે, નાની શાલ છે કાન કે જેને અમે કાન ઢાંકી શક્યા નથી. અને એક સાથે બે લોકોના કાન ઢકાય જેથી બે વ્યક્તિ સાથે આવ્યા હોય તો કે આડાઓના થઈ શકે નહીં. એક જ હારે માથે બાંધેલું ને બાંધેલું રાખી અને હાલે. શરમ કર કાકા. આ પીવાનું તમારે? ના, હું પીતો નથી, હું તારી જેમ દારૂડિયો નથી, એટલે પછી એનર્જી ડ્રિંક છે. એનર્જી ડ્રિંક. ઓકે, તો તું પી શકસ, હું તો એવું કંઈ નથી પીતો. તમે મગાવ્યું? મેં તારા માટે મગાવ્યું છે, મેં એકચ્યુઅલી મારા માટે નથી મગાવેલું. મને તો ખાલી રાતે થમ્સઅપ કે સાદી સોડા હોય એટલે ચાલે.